પર્વ નિમિત્તે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ સાહેબશ્રી તેમજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્ય સાહેબશ્રી તેમજ ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલીને બેઠું આ દેશના બંધારણને 76મું વર્ષ બેઠું. આજે 26મી જાન્યુઆરીનો દિવસ છે. આ દિવસ એ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે 1950માં આપણું બંધારણ અમલમાં મુકાયું હતું ને એ વખતે ભારતે એક સંવિધાનિક પ્રજાસત્તાક તરીકે ખુદને ગણવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. આ દિવસ એ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાનું પ્રતીક છે. આ દિવસ એ સંવિધાનની તાકાતને ઉજાગર કરતો અને નાગરિકોના ફરજો અને અધિકારોને ઓળખાવતો દિવસ છે. સંવિધાનમાં જાહેર કરવામાં આવેલ નાગરિકોના અધિકારો અને ફરજો અને જુલમ વિરુદ્ધ માટેના સંકલ્પો માટે એક આપણને ગૌરવમય અને આદરભરી દુનિયાની તરફ આગળ વધતા રહીશું તે માટે એક મજબૂત આધાર બની રહીશું. ખરેખર 26મી જાન્યુઆરી એ આપણા માટે ગૌરવનો દિવસ છે. અનેકતામાં એકતા એ ભારત દેશની શાન છે. એટલા માટે મારો ભારત દેશ એ મહાન. ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું એ પહેલા ભારતની પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર હતી. 1947માં ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ તો થઈ ચૂક્યું હતું, પરંતુ હજુ પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. આ સમસ્યાઓને પહોંચી વળવા માટે ભારતના નેતાઓએ એક બંધારણ ઘડવાનું નક્કી કર્યું. આ બંધારણને ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. આ બંધારણના ઘડતરમાં ઘણા મહાન નેતાઓનો ફાળો રહ્યો છે, જેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના સાદુલ્લાહ, બેગમ એજાજ રસૂલ કે જેઓ ભારતીય બંધારણ સભાના એકમાત્ર